આજનું આવેદન આપવાનો કાર્યક્રમ શનિવારે તારીખ 20 રાત્રે 8 વાગે ખેરાલુ ઓબીજોડા બજારમાં જાહેર સભા રાખવામાં આવેલી હતી અને ત્યાં નક્કી થયું હતું કે સામૂહિક રીતે બધા જ મિલકત ધારકો પોતાના વધા અરજીઓ ડબલ કોપીમાં આપે, જેટલા વધારે વધા એટલું વેરો ઘટાડવાની શક્યતાઓ વધારે, એટલે 30 દિવસમાં જે વધા લેવાનો કાર્યક્રમ છે એના ભાગરૂપે વધુ વધા જાય અને વધા ગયા પછી સુનાવણી થયા પછી જે એના આખરી ઠરાવ કરી અને આરસીએમમાં જે મોકલવાની વાત છે એમાં આપણે એને રિક્વેસ્ટ કરી છે કે તમે આરસીએમમાં ઠરાવ તમારો આખરી મોકલતા નહીં અને સ્થગિત કરજો. જો આમ કરવામાં નહીં આવે તો ન છૂટકે અમારે અચોક્કસ મુદતનું બજાર બંધ હેરાન આપવું પડશે અને સમગ્ર નગરજનો આંદોલન પર ઉતરશે, ઓબીજોડા ઉપવાસ પર ઉતરશે. તેની સઘળી જવાબદારી નગરપાલિકા રહેશે એવી મેં ચીમકી આજે આપી. મને તો એ જ નહીં સમજાતું, વેરો પહેલો તો વધ્યો જ નહીં. ચીફ ઓફિસરશ્રીએ પેપરમાં જાહેરાત આપી હતી, એના વિરોધમાં અમારા ધારાસભ્ય અને અમારું સંગઠન અમે જઈને રજૂઆત કરી હતી અને તદ્દન વાત મોકૂફ રાખેલી છે. એ આખું નગર જોણે છે ને અમે ટીવીના માધ્યમથી ને આપણા સમાચારોના માધ્યમથી અમે આખા બજારમાં ને યુટ્યુબ ઉપર ને સમાચારમાં બધાએ જોયેલું જ છે. તો મને એવું ને મારા વેપારી મિત્રો કેમ વારંવાર ભેગા થઈ અને વારંવાર આવેદનપત્ર આપવા જોઈએ છે, જે વસ્તુ બની જ નહીં. આ માત્ર રાજકીય સ્ટન્ટ છે, બીજું કશું છે નહીં.